મિત્રો વાત આજે આપણે મહાદેવની કરી રહ્યા છીએ. દર્શક મિત્રો, એ નીલકંઠની વાત કરી રહ્યા છીએ કે જે નીલકંઠે જ્યારે સમુદ્ર મંથન થયું અને આ સમુદ્ર મંથનની અંદર જ્યારે હળાહળ વિષ નીકળ્યું, કારણ કે આ પૃથ્વી છે ને, આ પૃથ્વીની અંદર જ્યારે આપણે કોઈ સારામાં સારા સ્ટેજ ઉપર પહોંચવું હોય ને તો સમાજની અંદર રહેલું વિષ, હળાહળ વિષ, લોકો ઘણી બધી ખાસ કરીને આપણા જીવનની અંદર જ્યારે આગળ વધતા હોય ત્યારે ઘણા બધા લોકો ટીકાઓ વગેરે વસ્તુઓ કરતા હોય ને એ હળાહળ વિષને પી અને આપણે આપણા જીવનને સાર્થક કરવું, આપણે આપણા જીવનની અંદર પ્રગતિ પ્રાપ્ત કરવી, એવી રીતે જ્યારે સમુદ્ર મંથન થયું તો એ સમુદ્ર મંથનની અંદર પણ પ્રથમ વિષ નીકળ્યું હતું. અને એ હળાહળ વિષ જેને દેવો અને દાનવો મહાદેવ પાસે જઈ અને પ્રાર્થના કરે છે ને એ દેવાધિદેવ મહાદેવ પોતાના કંઠની અંદર એ હળાહળ વિષને ધારણ કરે છે ને એટલા માટે નીલકંઠ કહેવાના. નીલકંઠની ઉપાસના આપણા જીવનની સમસ્યાઓને દૂર કરે છે. આમ તો દર્શક મિત્રો, શ્રાવણ મહિનાના શુક્લ પક્ષની અષ્ટમી એટલે દુર્ગાષ્ટમી તરીકે ઓળખાય છે અને ગુરુવારનો દિવસ એટલે કે ભગવાન વિષ્ણુની આરાધનાનો દિવસ. હવે આ ત્રિવેણી સંગમ ને આ ત્રિવેણી સંગમની વાત આપણે જ્યોતિષ અને આધ્યાત્મની દ્રષ્ટિએ કરવાની છે. દર્શક મિત્રો, ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો શ્રાવણ મહિનો એ ભગવાન શંકરને વિશેષ માત્રામાં પ્રિય છે. અષ્ટમી તિથિ કહેવામાં આવે તો માં જગદંબાને પ્રિય છે અને દર્શક મિત્રો, ગુરુવાર એટલે ભગવાન વિષ્ણુને પ્રિય છે. કારણ કે બૃહસ્પતિ એટલે જ્ઞાન અને સમૃદ્ધિના કારક, ગુરુ મહારાજ જ્ઞાનના કારક છે, ગુરુ મહારાજ સમૃદ્ધિના કારક છે, ગુરુ મહારાજ વિવાહના કારક છે, ગુરુ મહારાજ સંતાનના પણ કારક છે. જે કોઈ પણ વ્યક્તિની કુંડલીની અંદર ગુરુ નબળો હોય એને અભ્યાસમાં પ્રોબ્લેમ આવે, જેનો ગુરુ નબળો હોય એના લગ્ન જીવનમાં સમસ્યા થાય, જેનો ગુરુ નબળો હોય એને સંતાનમાં સમસ્યા થાય. એટલા માટે દર્શક મિત્રો, આજે ત્રિવેણી સંગમનો દિવસ છે અને આ ત્રણ યોગની અંદર શિવ શક્તિની આરાધના વિશેષ માત્રામાં આપણા જીવનમાં સારો લાભ આપી શકે છે, આપણા જીવનની અંદર આપણા કાર્યોને સિદ્ધ કરી શકે છે અને આપણી મનોકામનાઓને પણ પૂર્ણ કરી શકે છે. દર્શક મિત્રો, શિવ શક્તિ અને હરિ અને હરની કૃપા આજના દિવસની અંદર આપણે મેળવી શકીએ ને એટલા માટે શ્રાવણ મહિનાની અંદર અષ્ટમી તિથિના દિવસે, ગુરુવારના દિવસે માં દુર્ગાની ઉપાસના કરવી, હરિ વિષ્ણુની કૃપા મેળવવી, ભગવાન ભોળાનાથની આરાધના કરી, ભગવાન ભોળાનાથની પણ આપણે આરાધના કરી અને એની કૃપા મેળવવી, જેના દ્વારા આપણા જીવનની અંદર દૈહિક, દૈવિક અને ભૌતિક આ ત્રણ પ્રકાર આપણા શાંત થાય છે અને આપણા જીવનમાં વિશેષ લાભ આપે છે. ગ્રહોની વાત કરવામાં આવે તો ગુરુ ગ્રહ બલવાન થાય, ચંદ્ર ગ્રહ બલવાન થાય. દર્શક મિત્રો, એવું કહેવાય છે કે ગુરુવાર એટલે ગુરુનો દિવસ અને એટલા માટે દર્શક મિત્રો, આજે તમારી કુંડલીમાં ગુરુ નબળો છે, ગ્રહણ શક્તિ તમારી નબળી છે, તમારો મેનેજમેન્ટ પાવર નબળો છે, તમારે લગ્ન જીવનમાં સમસ્યાઓનું સર્જન થઈ રહ્યું છે, સંતાનને લગતી સમસ્યાઓનું તમારે સર્જન થઈ રહ્યું છે, તો આજનો દિવસ તમારા માટે ઉત્તમ છે. આજના દિવસની અંદર સંતાન અને દાંપત્ય જીવનની ખાસ કરીને સારી એવી સુખાકારી પ્રાપ્ત થાય એના માટે આજે આઠમના દિવસે ખાસ કરીને માં ભગવતીની ઉપાસના કરવી, એકાગ્રતા રાખી, આત્મબળ આપણા જીવનની અંદર વધે એ માટે આપણે પ્રાર્થના કરવાની. મન, વચન, કર્મથી આપણા જીવનની અંદર લાભ મળી શકે, આપણું કર્જ દૂર થાય, કુટુંબને લગતી સમસ્યાઓ દૂર થાય, દાંપત્ય જીવન, સંતાન સુખની અંદર આપણને ફાયદો મળી શકે એ માટે નાના જ્યારે આપણે વિશેષ ઉપાયો કરીએ છીએ તો એ ઉપાયો આપણા જીવનમાં લાભ આપે છે. પહેલમ વેલા આવે પહેલું સુખ તે જાતે નર્યા, મનની શાંતિ મેળવવી છે. જે ભગવાન ભોળાનાથના મસ્તક ઉપર અર્ધચંદ્રાકાર બિરાજમાન છે એવા ભોળાનાથની આરાધના કરવાથી આપણા મનની સમસ્યાઓ દૂર થાય છે. મેન્ટલી ડિસ્ટર્બન્સ રહેતું હોય, મન આપણું બેચેન રહેતું હોય, ઘણા લોકોને રાતે ઊંઘ નથી આવતી, ઘણા લોકોનું માનસિક બેચેની વધારે રહેતી હોય, ઘણા લોકોને નેગેટિવ વિચારધારાનું પ્રમાણ સવિશેષ માત્રામાં રહેતું હોય, ઘણા લોકો પોતાના જીવનની અંદર બેઠા હોય અહીંયા પોતાના ઘરની અંદર અને વિચારો તો અમેરિકા, લંડન અને યુરોપના થતા હોય, એટલે મન કોઈ પણ જગ્યાએ સ્થિર નથી રહેતું તો સમજી લેવાનું તમારું મન ક્યાંક ને ક્યાંક ડિસ્ટર્બ છે, તમારો ચંદ્ર ક્યાંક ને ક્યાંક નિર્બળ બની રહ્યો છે. જેની માતાના સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓનું સર્જન વારંવાર થતું હોય તો પણ સમજી લેવાનું કે તમારો ચંદ્ર નબળો છે ને ચંદ્ર નબળો હોય એટલે આ સમસ્યાઓનું સર્જન કરાવે છે, ચંદ્ર નબળો હોય એટલે આ તકલીફોનો દોર કરાવડાવે છે. હવે દર્શક મિત્રો, એટલા માટે આપણે કયા ઉપાયો કરવા? દર્શક મિત્રો, શ્રાવણ મહિનાના શુક્લ પક્ષની અષ્ટમી તિથિના જે ગુરુવાર છે, આજના દિવસની અંદર આપણે શિવલિંગ પાસે જવાનું એટલે કે ભગવાન ભોળાનાથના મંદિરે જઈ શિવલિંગ ઉપર આજના દિવસની અંદર દૂધમાં
થોડીક સાકર નાખી અને પછી આપણે એ દૂધની અંદર સાકર નાખીને એના દ્વારા આપણે અભિષેક કરવાનો, અભિષેક કરતા સમયે નમો ભવાય શર્વાય રુદ્રાય વરદાય ચ આ મંત્રો દ્વારા આપણે દિવ્ય અભિષેક કરવાનો. દિવ્ય અભિષેક થઈ ગયા પછી ગંગાજલ દ્વારા આપણે ભગવાન શિવને ખાસ કરીને અભિષેક કરીને ઓમ નમઃ શિવાય આ મંત્ર દ્વારા જે ખાસ કરીને આ મંત્રની આરાધના કરવાથી પણ, આ શિવ પંચાક્ષર મંત્રની આરાધના કરવાથી પણ આપણા જીવનની અંદર વિશેષ માત્રામાં સારો લાભ મળી શકે છે. આ અભિષેક થઈ ગયા પછી ભગવાન ભોળાનાથને સફેદ અથવા પીળા કલરના ચંદનનું તિલક કરવું જોઈએ. તિલક કર્યા પછી આપણે ઓમ સોમાય નમઃ. દર્શક મિત્રો, આપણે તો એટલા બધા ભાગ્યશાળી છીએ કે પહેલું જે જ્યોતિર્લિંગ છે સૌરાષ્ટ્ર સોમનાથન ચ, જુનાગઢની સમીપની અંદર આ સોમનાથ મહાદેવનું જે જ્યોતિર્લિંગ આવેલું છે એ સોમનાથ મહાદેવના મંત્રનો જો જપ કરવામાં આવે તો મનની સમસ્યાઓ દૂર થાય છે. તમારો ચંદ્રગ્રહ નબળો છે, તમારા લગ્નમાં સમસ્યા છે, તમારા સંતાનમાં સમસ્યા છે, તમને મનની સમસ્યા છે, તમે મેન્ટલી ડિસ્ટર્બન્સ રહો છો, તમને પાણીજન્ય રોગોનું પ્રમાણ રહે છે, તમારી માતાના સ્વાસ્થ્યને લગતી સમસ્યા છે, તો આ સોમનાથ મહાદેવની આરાધના કરવાથી, આ સોમનાથ મહાદેવના મંત્રનો જપ કરવાથી અને આ ઉપાયો કરવાથી વિશેષ માત્રામાં એ દેવાધિદેવ મહાદેવની અસીમ કૃપા તમારા ઉપર પ્રાપ્ત થાય છે અને એના લીધે તમારા જીવનની અંદર તમને સારા લાભો મળી શકે છે. વાત દર્શક મિત્રો કર્જની કરીએ, કારણ કે અત્યારે લોન જ્યારથી ચાલુ થઈ ગઈ ને ત્યારથી એમ સમજી લ્યો કે દરેક વસ્તુ લોન ઉપર આવવા માંડી. લોન પે મિલતા હૈ, ફોન પણ લોન ઉપર મળે અને ક્યાંક ને ક્યાંક ગાડી પણ લોન ઉપર મળે, મકાન પણ લોન ઉપર મળે. એમાં ને એમાં લોકો બિચારા કરજમાં ફસાતા જ જાય, કારણ કે હપ્તા ચૂકવવાના આવે. હવે એના પછી આગળના સમયની અંદર જ્યારે અત્યારે જેમ મંદીનો થોડો ઘણો માહોલ છે, હવે ના હોય તો વળી પાછા એના માટે બીજું કરજ લેવું પડે. તો હવે જ્યારે તમારા જીવનમાં કરજને લગતી સમસ્યા વધી જાય, એક કરજ ચૂકવવા માટે તમારે બીજું કરજ લેવું પડે, તો સમજી લેવાનું કે તમારા જીવનની અંદર ક્યાંક ને ક્યાંક ચંદ્રને લગતી સમસ્યા, ક્યાંક મંગળને લગતી સમસ્યા છે, તો તમારે આવી સમસ્યાઓનું સર્જન થઈ રહ્યું છે. બુધ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટનો કારક છે. જ્યારે બુધ ગ્રહ પણ નબળો હોય ત્યારે પણ આવી સમસ્યાઓનું સર્જન થતું હોય. હવે કર્જ મુક્તિ માટે, સમૃદ્ધિ માટે, ઋણ મુક્તિ માટે પણ એવું કહેવાય છે કે દેવાધિદેવ મહાદેવની આરાધના કરવી ઉત્તમ છે. આ દેવાધિદેવ મહાદેવની આરાધના કરવાથી કર્જને લગતી સમસ્યાઓની અંદર પણ રાહત મળી જાય. કેવી રીતે? તો આજે અષ્ટમી તિથિ, એમાંય આજે ગુરુવાર એટલે બૃહસ્પતિવાર, અને એમાંય ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા માટેનો વાર. એ ભગવાન વિષ્ણુના પત્ની કોણ? તો કે ભાઈ માં લક્ષ્મીજી. અને એટલા માટે આજે ગુરુવારના દિવસે પીળા કલરના વસ્ત્રને ધારણ કરી આજે બૃહસ્પતિ દેવની, ભગવાન વિષ્ણુની ને માં લક્ષ્મીની આપણે આરાધના કરી અને આજના દિવસની અંદર ભગવાન શંકરની સામે ગાયના ઘીનો દીવો પ્રજ્વલિત કરી અને ત્યારબાદ શિવલિંગ ઉપર આજે 11 અથવા 21 આપણે અખંડ ચોખા અર્પણ કરવા જોઈએ. 11 દાણા અથવા 21 દાણા આપણે અખંડ ચોખા અર્પણ કરવા જોઈએ અને ચણાની દાળ પણ એની સાથે આપણે અર્પણ કરવી જોઈએ. જ્યારે આપણે અર્પણ કરતા હોઈએ ત્યારે ઋણ મુક્તેશ્વર મહાદેવની આપણે પ્રાર્થના કરવી જોઈએ. કનકધારા સ્તોત્રનો આપણે પાઠ કરવો જોઈએ. શિવ ચાલીસાનો આપણે પાઠ કરવો જોઈએ. એનાથી તમને જૂના કરજમાંથી મુક્તિ મળે છે. તમારા જીવનની અંદર ઋણને લગતી સમસ્યા હોય, કરજને લગતી સમસ્યા હોય, એક કરજ ચૂકવવા માટે તમારે બીજું કરજ લેવું પડતું હોય તો અવશ્ય આ ઉપાસના, આ પૂજા, આ કાર્ય આજે ગુરુવાર, આઠમની તિથિ, શ્રાવણ મહિનો તમને વિશેષ સફળતા આપી શકે ને તમારા જીવનમાં હરિ અને હર બંને તમારા જીવનના ઋણોને હરી લે છે અને તમારા જીવનમાં સારો લાભ આપી શકે છે. દર્શક મિત્રો, ઘણા બધા લોકોના ઘરની અંદર કુટુંબમાં ક્લેશ હોય. આમ તો એવું કહેવાય છે સંઘે શક્તિ કલો યુગે. કલયુગની અંદર પરિવારની અંદર એકતા હોવી બહુ જરૂરી છે. કલયુગની અંદર તમે જેટલા સંઘમાં હાલશો ને તો વિશેષ લાભ મળી શકે, કારણ કે તમારા જીવનમાં જ્યારે તમે એકી સાથે ચાલો છો તો અવશ્ય તમારી કામના પણ પૂર્ણ થાય છે. અને એટલા માટે દર્શક મિત્રો, કુટુંબના ક્લેશને દૂર કરવા માટે કયા ઉપાયો કરવા, આ વિષય ઉપર તો હજી ચર્ચા કરવાની બાકી છે, પરંતુ શરૂઆત મેષ રાશિ